હેલો, ચલો આવી ગયા બધા. આજે કંઈક નવું કરવા માટે એમ તો મજા આવી જાય, પણ જોઈએ હવે આજના દિવસમાં. હવે હિન્દી બહુ ટ્રાય કરી લીધું, હવે આપણાને હિન્દી ફાવે નહીં વધારે, તો ગુજરાતી બરાબર. તો આપણે ગુજરાતીમાં જ ચાલુ રાખીએ. હવે એમાં એવું છે કે હવે જે રોડે જઈ રહ્યા છે એ રોડ તો સારો છે. છેક સુધી રોડ સારો છે કે નહીં એ તમારે જોવાનું. બરાબર. વિડીયોમાં જેટલા બી તમને ખાડા એ આવશે તો તમને એવું લાગશે કે ના, તમે જ ચલાવી રહ્યા છો. દેખો, ગુજરાતમાં ઇકોનું રાજ ચાલે છે યાર. તમે જોઈ લો, દર ત્રીજી ગાડી ઇકો જોવા મળે. એક લેવલ પર આવી ગયા છે ને ઇકોની ગાડી, કે જેની કોઈ લિમિટ નથી. એવું ગાડી સારી છે યાર, અફોર્ડેબલ પ્રાઇસમાં લઈ શકાય. અચ્છા, હવે નવું ચાલુ થયું. હોસ્પિટલવાળા બધું ફ્રીમાં કરવા માંડે છે. ત્યાં જઈએ ત્યારે પૈસા માગે છે. કંઈ ખબર નહીં પડતી બોર્ડ શું લે અમારે. હોય હવે તો ઠીક છે. આપણે રવિવાર સિવાય રોજનો રસ્તો છે, કેમ કે જવાનું હોય ને નોકરી, તો વડોદરા જવા માટે સ્પેસિફિક રસ્તો રોજ. વચ્ચે આવું નદીનો પુલ આવે, અમારી મહીસાગર એના નદી પરનો પુલ છે, ઉમેટા બ્રિજ કહેવાય એને. કેમ કે અહીંયા ગાડી જોડે ઉમેટા ગામ છે, એવું છે. એટલે આપણે ગાડી નામ પાડવામાં એટલી બધી કોઈ ટેન્શનવાળી છે જ. દેખો, અગર કોઈ ગામનું તમને નામ નહીં મળતું, સમજો કે તમે નવું ગામ બનાવો છો 4-5 જણા ભેગા, અગર તમને ગામનું નામ નહીં મળતું તો તમે રામપુરા રાખી શકો છો. અરે ભાઈ, હું છે ને આટલા એરિયામાં કેટલી જગ્યાએ ફર્યો. અરે કેટલાક રામપુરા છે યાર. તમે અરે બહુ જબરજસ્ત. અગર કોઈ એવું ના કે ને, કોઈને ખબર ના હોય કે ભાઈ કયા ગાડી આવવાનું છે એક્ઝેક્ટ, અને ખાલી રામપુરા આવવાનું કંઈ આવતો રહે, તો માણસ પોકી રહે એની જગ્યા પર. એટલા રામપુરા છે, એટલા એરિયામાં રાખી શકાય. દરેકનું જગ્યાનું એક હોય ને કે ભાઈ આ ભાઈનું નામ, એવું ગામનું નામ અમારી એને જે કંઈ હોય ખોટું વિચારતા નહીં. આ તો જનરલ વાત છે. પાછું બહુ સાચવીને બધું કરવું પડે. ખબર નહીં સારું કોને કંઈ ખોટું લાગી જાય, અને કઈ સોશિયલ મીડિયાની વિડીયો અને કઈ પોલીસ કેસ ને કઈ શું થવા મારે. એટલે થોડુંક હવે તો શું થઈ ગયું છે કે વિડીયો મૂકવાની પણ લોકોને 4 વાર વિચારવું પડે. કેમ ખબર નહીં વિડીયોમાં કોને કઈ જગ્યા પર શું થઈ જાય ને શું થઈ જાય. અત્યારે તો સોશિયલ મીડિયા બહુ ડેન્જર સિચ્યુએશનમાં, મતલબ
અગર આપણે આ ગાડી કહીએ કે ભાઈ તમને બોલવાનો પૂરેપૂરો, પણ નહીં ભાઈ, એ બોલવા જતાં પહેલાં તો કેસ થઈ જાય છે ભાઈ. અરે લોકો એક વિડીયો પર અગર કોઈ કશું બોલી ગયો છે તો એનાથી યુથ પ્રભાવિત થઈ જશે, બરાબર છે, આપણે ના નહીં કહેતા, પણ જે આટલા બધા ક્રાઇમ થાય છે તમે એમાં તો તમે જતા નહીં, એમાં ઇન્વોલ્વ થાવ ને જેટલા તમે આ વિડીયોમાં થાવ છો. આ બધો ખેલ જ પૈસાનો છે. દેખો, એક સિમ્પલ લોજિક છે. હવે હમણાં જ એક મોટી કોન્ટ્રોવર્સી ચાલે છે, બરાબર છે, એમાં બધા જ મોસ્ટ ઓફ પૈસાવાળી પાર્ટી છે, બરાબર. તો કેસ કરી લેવાનો, જે પૈસા નીકળે સમાધાનમાં થોડા કરી કાઢી લેવાના. સિમ્પલ છે યાર. દેખો, કોઈ બી વિડીયો જોવાથી અગર યુથ પ્રભાવિત થતો હોય, બરાબર, આ તો વાત છે. જો તમે આટલી બધી એજ્યુકેશનની વિડીયો છે, આટલી બધી છે, તો એનાથી કેમ નહીં થતું? આ બધું કહેવાનું છે. એક વસ્તુ તમે સમજો, બધાને કહો. કોન્ટ્રોવર્સી બધી ચાલ્યા કરવાનું, કેમ કે આ બધું એક બહુ મોટી ગેમ રમાઈ રહી છે. આ ખબર તો બધાને જ છે યાર, પણ તેને કહેવું પડે ને થોડું. હવે આવું બોલું નહીં તો વિડીયો વાયરલ નહીં થાય. અગર કોઈ અહીંથી ઉઠાવી લીધી ક્લિપ અને વાયરલ થઈ ગઈ તો કાલ ઉઠીને મારી જોડે બી એવું થઈ શકે ને કે ભાઈ તું કેમ બોલ્યો. તો સાચું જ છે ને. એક વિડીયોથી અગર યુથ પ્રભાવિત થઈ જતું હોય, બરાબર, તો તમે એવા સારા વિડીયો બતાવો ને. દેખો, બધું ગવર્મેન્ટના હાથમાં છે, ઠીક છે. ગવર્મેન્ટ ચાહે તો વિડીયો બંધ કરી શકે, ચાલુ કરે તો કરો ને. અને ગવર્મેન્ટને મને એ જ નહીં ખબર પડતી કે એક વિડીયોમાં એટલો બધો શું ઇન્ટરેસ્ટ છે. બીજું ઘણું કામ છે દેશમાં જે કરવા લાયક છે, એ બધું છોડી અને વિડીયો કોન્ટ્રોવર્સીના ટ્વિટર કરવામાં આવશે, આ કરવા. અરે ભાઈ, જે બીજું કામ છે જેના માટે તમને રાખ્યા છે એ કરો ને. એ તો કોઈ કરવું નહીં, બરાબર. અચ્છા, એ કરે છે, એમાં બી ખબર નહીં શું લોચા મારે છે. હવે તમે એક વાત કહો, આ જે રોડ બનાવે છે, બરાબર, આ ગામ છે, બરાબર. હવે અહીંયા ગાડી આ માટીવાળું જેને બી જોયું ને, અમુક તમને કહું, એક મિનિટ આપી દો મને. હવે જે પાછળ હતું, અગર મને એક વાત, હવે સરકારે કંઈ બમ્પ નહીં બનાવે તો તમારે જાતે કરીને બનાવવાની શી જરૂર, બરાબર. તમને એટલી જ પ્રોબ્લેમ હતી તો જ્યારે રોડ બનતો હતો ત્યારે ના કહેવાય અત્યારે માટીનું ને એનું બનાવે છે. અરે આ તો તમને લાગે એવું, પણ અગર કોઈ માણસ એવી ગણતરીમાં, દેખો, સવારમાં હું આવ્યો હતો કાલે તો નહોતો બમ્પ, અને સાંજે પાછો ગયો તો બમ્પ હતો. તો ભાઈ તમે લોકો બનાવો, પણ એવું ના હોય ને રોડ ઉપર ગમે ત્યાં બમ્પ મારી દેવાનું. રોડના નિયમો હોય, રોડ ઉપર બધી જગ્યાએ માર્કિંગ હોય કે આગળ ટર્નિંગ છે, આગળ બમ્પ છે. તમે કઈ બી જગ્યા પર કોઈ બી વસ્તુ જાતે થોડી બનાવી શકો યાર. રોડના અમુક નિયમ કાનૂન જે રીતે ફોલો થતા હોય એ રીતે જ થતા હોય ને. અહીં તો કોઈ બી ઉઠે છે બમ્પ બનાવે છે. આ સમજો મારે ઘર, હવે મારા ઘર પ્રસંગ છે, બરાબર, મારું ઘર રોડ ઉપર છે તો હું ત્યાં આગળ બમ્પ બનાવીશ. અલે ભાઈ, એવું થોડું હોય. તમે ઉઠ્યા એવા બસ બમ્પ બનાવી દો છો, એ બધું પોસિબલ જ ના હોય ને. પછી કહેશે તું આમ બોલે. અરે દેખો, જે સાચું બોલે ને તો બધું ઠીક જ છે, એવું જ છે. હવે એ બમ્પ અગર અજાણતા કોઈને નહીં ખબર, ના આગળ સાઇનબોર્ડ મારેલું છે
કોઈ એના રોડની 50-60ની સ્પીડ આવે બરાબર છે ને, એકદમ બમ્પ આવીને બ્રેક મારીને કંઈ બી થાય તેની જવાબદારી તો સામે કોઈ લેવા નહીં તૈયાર. પછી તમે બનાવી ના શકો ને. એટલે આવું કામ છે. મોટી વિડીયોમાં બોલવાનું તો ઇનડેપ્થ બધું ઘણું બધું છે, પણ આપણે કહેતા નહીં. એનું કારણ છે કે આજકાલનો જે યુથ છે એમને જે કરવાનું કામ છે એમાં ઇન્ટરેસ્ટ નથી. એમને શું છે, દેખો, એમને એવું છે કે હવે જો હું મારા જાણતા વર્ગમાં જ 2-3 જણા એવા છે, તમે એમનું ઇન્સ્ટાગ્રામ ખોલો તો મને એવું લાગશે કે પાર્ટી મતલબ એની જોડે એટલો રૂપિયો છે કે જેની કોઈ વાત નહીં. તમને એવું લાગશે. જ્યારે એ જ માણસ ને તમે જ્યારે હકીકતમાં મળો તો એને 100 રૂપિયા વાપરવાના થાય ને તો બી વિચાર કરવો પડે. તો આ તો બધા જાણે જ છે, હું ના નથી કહેતો, પણ વસ્તુનું લોજિક નહીં બનતો ને. હું શા માટે એવું કરી દઉં મને એ નહીં ખબર પડતી. હવે જો આ વિડીયો વાયરલ ગઈ તો આપણી તો આવી બની છે એટલું તો ગેરંટી નથી. કેમ કે સરકારને છે ને જે કામ કરવાનામાં ઇન્ટરેસ્ટ છે, એમને એવું કે આ ભાઈ અમારા વિરુદ્ધ બોલે છે તો પકડો એને, એવું બસ. ભાઈ તમે બધું સારું કર્યું, અમે ના નહીં કહેતા, તમે બીજું ઘણું બધું સારું કર્યું છે, પણ તમે અમુક વસ્તુમાં ધ્યાન રાખો. જે લોકો આવું જે રોડ છે બરાબર, એ રોડ ઉપર અગર આવી રીતે બમ્પ બનાવે, ગમે તે બનાવે તો એ વસ્તુ વેલિડ નહીં ને. તો તમે એ બંધ કરાવો ને. તમારે એ વસ્તુ પહેલાં કરાવવા જેવી છે. આપણે પબ્લિક ખબર છે રોડ બંધ છે તો એમ ગમે તે કરીને બસ જતું જ રહ્યું છે. વહેલો ત્યારે 2 મિનિટ વહેલા જવાના ચક્કરમાં એક દિવસ કાંડ થઈ ગયો. તો લોચા પડી જશે. જે રોડ જ્યાંથી ચાલુ છે, જે રીતે ચાલુ છે એ રીતે જાઓ ને. કામકાજ છે તો જાય નહીં વિડીયો વાયરલ, પણ સારું ખબર નહીં આવતો. લોકો 7-7, 8-8, 12-12 વખત જૂના વિડીયોની ક્લિપ ઉઠાઈ અને વાયરલ થઈ જાય. યાર તો બહુ લોચાવાળો કેસ છે. આ વિડીયો ખબર નહીં અપલોડ કરું ના કરું, જોઈશું. બાકી આ લાકડા મસ્ત ભર્યા પાર્ટી, પણ પાછળ સેફ્ટી કે તો માર ભાઈ, કશુંક તો લગાવ. માન્યું કે પડે નહીં. અને આવું બોલતા સાથે એક લાકડું પડી જાય, મજા આવી જાય. હવે એક જ કહું, તમે જોવો તો ખરા. ભાઈ દુર્ઘટના સે દૂરી જ છીએ, એટલે આપણે હંમેશા છેટા રહેવાનું. દેખો આ ભાષા ગુજરાતી બરાબર, દરેક શબ્દનો અર્થ તમારી ભાષામાં શું થતો હોય આપણને ખબર નહીં, તો કોઈએ પોતાની લાગણી દુભાવવી નહીં.
કંઈ હિન્દીમાં બોલવું પડે તો હિન્દી બધાને ખબર પડી જાય એવું. બરાબર છે. આવું નવું કાકા ચલાવતા રહેશો તમે તો જીવનમાં એક વાર તમે સફળ થઈ જશો. એવું ગાડી મસ્ત હતી. હા ભાઈ જો બધા 10-10 વ્હીલના 3. અરે લોડર યાર. આજે તો સુરત દાદા થોડા વધારે એ નહીં લાગતું થાય એવું બહુ વધારે થઈ ગયા છે. થોડુંક યાર ધીરાજ પડો યાર, માણસ ગભરાઈ જાય યાર એટલા બધા એમાં હોય ગરમ થવાનું, પણ આટલું બધું ના હોય યાર. કંઈ નહીં, હવે હું તો એ વિચારું કે ચલો મારે તો હમણાં ઓફિસમાં જ જોબ છે, બહાર નીકળવાનું બહુ ઓછું હોય છે પણ હમણાંનું ઓછું છે. પહેલાં હોતું હતું વધારે ઓછું છે. હું એ વિચારું છું કે જે લોકો બહાર સેલ્સવાળા હોય છે અને એ બી બાઇક ઉપર જતા હોય એ બિચારાની શું હાલત થતી હશે. અમે એવું સરકારે આપણી ગાઈડલાઇન્સ તો જારી કરી છે કે ભાઈ 1 થી 4 વાગ્યા સુધી કંઈ કામ નહીં કરાવવાનું, પણ લાગતું નહીં કોઈ ફોલો થતી હોય એવું કંઈ. એમ ના થાય ને. 1 થી 4 સુધી કામ ના કરાવે તો માણસ પછી કે સાંજે તો કોઈ કરે નહીં. આ લોકોએ ટાઈમલાઈન જ ચેન્જ કરી દેવી જોઈએ યાર. સવારમાં 12 વાગ્યા સુધી, પછી ઘેર જતા રહો અને સાંજે 5 વાગે આવવાનું. કે 5 કલાકની ગેપ છે, આજે 5 કલાક, આ કોઈ ટેન્શન જ નહીં. હોય તો જે કામ કરે છે ત્યાં ગાડી ઊંઘવા માટેની 2 મિનિટ આરામ કરવા માટેની થોડીક એ રાખી લેવાની. જે કામ કરે છે અને તે કંઈ કશું એટલું બધું કંઈ પલંગ કે કશું જોવે ને અગર તો કોઈ જગ્યા આપી દો તો સૂઈ જાય. સાચી જ વાત છે ને. એમને તમે જોજો એ લોકોને કંઈ એટલું બધું એ નહીં, હવે સમજો તો તમે 2 મિનિટ ના પડી દો ત્યાં તો એને કંઈ આગળ પાછળ કંઈ કરવું હોય તો એ કરી. નહીં કરાવવાનું તો નહીં કરાવવાનું, એ સારી સિસ્ટમ. હમણાં બી વચ્ચે કંપનીમાં ગયેલો, કાંઈ બપોરમાં ફિલ્ડ ઉપર કામ કરવું અલાઉડ જ નથી. એટલે તમારે ફિલ્ડ ઉપર કોઈ આવું મજૂરી વર્ક હોય જેમાં ખોદવાનું છે ને એવું તો એ બપોર અલાઉડ જ નથી ને. એટલે સવારના ટાઈમમાં જ કરવું પડે. 9 વાગે જાઓ, 12 વાગે પૂરું. ના દાદા જો જરા સાયકલ લઈ સાયકલ ચલાવે એ જ મોટી વાત છે. અત્યારે રમણ કહી દો તો 5 કિલોમીટર સાયકલ ના ચલાવે. સાચી જ વાત છે ને. કામ એવું છે એટલે અત્યારે ગયા ખુરશી પર બેઠા સીધા સાંજે ઊભા થવાનું. એમાં બી પાછું આ લોકો એસી ચાલુ કરે, એટલું ઠંડુ થઈ જાય એને કોક વાર તો ખબર નહીં પડતી કે ઉનાળો છે કે શિયાળો ચાલે. આપણે તો એસી ફાવતું નહીં બહુ, એટલે આપણે થોડી વારે બહાર જવું પડે. કામ એવું હોય તો બહાર બી નહીં જવાતું, કન્ટિન્યુઅસ કામ રહે છે ચાલુ. પ્રોબ્લેમ આ જ, બીજી કોઈ નહીં. ફરી
સિગ્નલ ખુલી ગયો. એવું આપણે આવીએ સિગ્નલ ખુલી જાય જો. અરે એવું ના હોય એટલે એ તો 5 સેકન્ડ રહેલી હું આવી ગયો. એ ટેકનિક મસ્ત છે અગર સમજો કે તમારે સિગ્નલના ટ્રાફિકમાં નહીં ઊભું રહે. એક મિનિટ થોડું ટ્રાફિક વધારે થઈ ગયું છે, થોડું રોડ ઉપર ધ્યાન આપી દઈએ. હા ભાઈ બહુ ખરાબ સીન થઈ ગયું. જો આ રિક્ષા ઊભી છે, હવે મારે જવાનું છે આ સાઈડે, બરાબર. તો એ રિક્ષાવાળા યા જે કંઈ બી નહીં ઊભા રહે છે ને એ લોકો એવું નહીં જોતા કે પાછળથી કોઈ વળે છે, બસ એમ નીકળી જ જવાનું. એમને એવું કે બધા સીધા જ જાય છે, કોઈ આ બાજુ વળતું જ નહીં. તો આ પ્રોબ્લેમ થઈ રહી છે. કંઈ નહીં, અવાજની વિડીયો બહુ થઈ ગયું. આટલું જ્ઞાન આપણે જ્ઞાન નહીં હાલતા યાર, પણ થઈ જાય છે કોઈક વાર ના બોલવાનું. તમારો વિડીયો મીકું ના મીકું સવાલ એ છે. બાકી તમને આમાં દેખાયું હોય તો ખરું, નહીં તો અહીંયા ખાલી કારું સસલું છે કોકદા બતાવીશ. જેને અમારે આમની ભાષામાં શું કે બની મસ્ત ચશ્મા પહેરીને બેઠો હતો. તને અત્યારે આજે થોડી ઉતાવળ એટલે જઈ રહ્યા છે. અરે આ લોકો બિલ્ડિંગો અપાર્ટમેન્ટો જો બનાવે છે. પંદર માળ 20 માળ એટલે હાઈ લેવલ. બિચારી છોકરીની મહેનત જોવો તમે. અને અરે યાર ઉધરસ થઈ ગઈ. વિડીયોમાં ના દેખાવું ને તો કહી દઉં તમને, જે પેલી 3 વ્હીલવાળી સાયકલ આવે ને એને એક નાની છોકરી લઈને જતી, બરાબર. તમે એની મહેનત છો અને તમે આપણા જે બનેલા ગનેલા યુથ છે, જે લોકો નોકરી નહીં મળતી તો જેને ધરના પર બેસી ગયા એ લોકોને જો તમે આ ફરક છે. એમને બધાને એવું છે કે ભાઈ અમને બધાને સરકાર, અમે ભણ્યા છે ને તો અમને સરકારી નોકરી આવશે. એટલે પણ ભાઈ એવું ના થાય. દુનિયામાં બીજા બી ઘણા કામ કરવાના છે. તમે એવું દેખો ખબર નહીં હોય તમને, પણ ખબર હોય બી શકે. એક જે આ ફૂડ ડિલિવરી છે, જેમ કે નામ તો નહીં લેતો, કોઈ બી છે, તો એનો જે ડિલિવરી પાર્ટનર હોય, મતલબ જે કંઈ બી ડિલિવરીનું કામ કરે છે, એ કામ લોકોને એવું લાગે છે કે ભાઈ નાનું છે, પણ તમને ખબર નથી કે એની જે મંથલી ઇન્કમ છે ને એક કોર્પોરેટમાં એમ વ્હાઇટ કોલર જોબ કરતા માણસ કરતાં બી સારી હોય. મતલબ જે નોર્મલ પોઝિશન પર હોય ને માણસ, જેની સેલરી 30-40 હજાર હોય, અમુક લોકો એનાથી બી સારું કમાય છે. એક દિવસના 1000-2000 રૂપિયા મહેનત લાગે સામે. એવું મહેનત તો આ લોકોને કરવી નહીં. પ્રોબ્લેમ તૈયાર મૂકી દે છે. તમે એમને એવું કહો કે ભાઈ આ કરવાનું છે, નહીં મારાથી નહીં. અરે ભાઈ તમે ટ્રાય કરો, બરાબર, પછી કોને નહીં થાય. તમને કોઈ બી કામ કહી દો, અત્યારે તો ખબર નહીં લોકોને શું થઈ. અરે કીધું નહીં શરદી થઈ ગઈ યાર. મારે આવું જ છે યાર, ઉનાળામાં શરદી થઈ જાય મને. શું કરીશું, કંઈ નહીં. ચાલો હા સારું કર્યું લે, શેડ બેડ મસ્ત માર્યા લો કામ કરવા માટે. આવું કરવું જોઈએ. જે કંઈ બી ઘરનું કામ કરાવતો હોય ને એને, બરાબર, દરેક પેલા જોઈએ હવે એનો કોન્ટ્રાક્ટર.
ચલો આપણે આપણા ગંતવ્ય સ્થાન પર આવી ગયા, મળીએ કાલે ગંતવ્ય સ્થાનથી. હા પછી ચલો આપણા ગંતવ્ય સ્થાન અરાય.